નમસ્કાર, એજ્યુ સફર પરિવારમાં હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કરંટ અફેરમાં જે કાંઈ મહત્વના ન્યૂઝ છે તેની ચર્ચા હું આપની સમક્ષ લઈને આવ્યો છું. તો શરૂ કરીએ આજના કરંટ અફેરને. પણ એ પહેલા એક નમ્ર વિનંતી કે જો તમે અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને પહેલી વખત વિડીયો નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં ફ્રી ઓફ કોસ્ટ મળતી રહે. મિત્રો, અને આ સાથે જ તે આજના કરંટ અફેરમાં દિન વિશેષમાં છે 13 ફેબ્રુઆરી એટલે કે સરોજિની નાયડુનો જન્મદિવસ છે. મિત્રો, ભારતની બુલબુલ કહેવાતા એવા સરોજિની નાયડુનો આજે જન્મદિવસ છે. તો તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદ એટલે કે તેલંગાણા ખાતે થયો હતો. તેમનું ઉપનામ તેમને હિન્દની બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અંગ્રેજી ભાષાના કવિ અને સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા છે. તેઓ 1925માં કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ, અહીં એક મિત્રો શબ્દ યાદ કરું છું, 1925માં કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બનવાનું બહુમાન કોના નામે જાય છે? સરોજિની નાયડુને. તો અહીં પ્રશ્ન એક બીજો પણ થાય કે કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જવાબ આવશે શ્રીમતી એની બેસન્ટ. તેઓ ભારતના કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. તો મિત્રો, અમારી એજ્યુ સફર ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી વાળજો. આપણે કરંટ અફેરમાં આગળ વધી રહ્યા છીએ. તો તેઓ પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા અને તેમનું અવસાન 2 માર્ચ 1949 ના રોજ લખનૌમાં થયું હતું. તો મિત્રો, ત્યાર પછી આજના કરંટ અફેરમાં 13 ફેબ્રુઆરી એટલે કે મોહમ્મદ માંકડનો આજે જન્મદિવસ છે. અને મોહમ્મદ માંકડનો જન્મદિવસ છે તો એની વાત કરું તો તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1928 ના રોજ બોટાદના પાળિયાદ કે જ્યાં વિસામણ બાપુની જગ્યા આવેલી છે, એ પાળિયાદ મુકામે જાણીતા સાહિત્યકાર મોહમ્મદ માંકડનો જન્મ થયો હતો. મોહમ્મદ માંકડ કયા જિલ્લામાં જન્મ્યા હતા એવો પ્રશ્ન પૂછાય તો બોટાદમાં. તેઓ જાણીતા ગુજરાતી નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક, કવિ અને દૈનિક જે સમાચાર પત્રો આવે છે તેમાં કટાર લેખક અને અનુવાદક છે. તેમણે ઘણી બાળ વાર્તાઓ પણ લખી છે. મોહમ્મદ માંકડે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ ચેરમેન તરીકે પણ સેવાઓ આપી છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. મોહમ્મદ માંકડ બહુ ઊંચા ગજાના સાહિત્યકાર છે. મિત્રો, અમારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. મોહમ્મદ માંકડ વિશે આગળ જોઈએ તો મોહમ્મદ માંકડે જે ગુજરાત સમાચારનું ન્યૂઝપેપર છે તેની અંદર કેલિડોસ્કોપ નામની કોલમ ચલાવનારા જો કોઈ સાહિત્યકાર હોય તો તે મોહમ્મદ માંકડ છે. 2007માં તેમને ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર એટલે કે રણજીત રામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો છે. ત્યાર પછી આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો ગુજરાતમાં જે આપણા રાજ્ય કક્ષાના સમાચાર છે અને મહત્વના છે. સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. અહીં શબ્દ એક આવે છે કે વાઘ તો ક્યાં હતા સર ગુજરાતમાં? તો વાઘ વિશે પણ એક થોડીક પુષ્ટિ થઈ છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુરના જંગલોમાં નાઇટ વિઝન કેમેરા દ્વારા વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. તો 30 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ દેખાયો છે. આના પહેલા ડાંગ જિલ્લામાં છેલ્લે વાઘ દેખાયો હતો અને વાઘ દેખાયો એની સાથે જ એક નવો વિક્રમ સ્થાપિત થયો કે સિંહ, દીપડા અને વાઘ ધરાવતું હોય એવું દેશનું એકમાત્ર પહેલું રાજ્ય એટલે કે ગુજરાત. તો અહીં જ્યારે સિંહની વાત આવે છે તો એ પણ જાણી લઈએ કે સાસણગીર ગુજરાતમાં આવેલું સિંહ માટેનું અભયારણ્ય છે અને જ્યાં એશિયાટિક લાયન એટલે કે એશિયાઈ સિંહ જોવા મળે છે. એશિયાઈ સિંહનું લેટિન નામ શું છે એ પણ મિત્રો ખાસ યાદ રાખજો, પેન્થેરા લિયોપર્સિકા. તો પેન્થેરા લિયોપર્સિકા એશિયાઈ સિંહનું લેટિન નામ છે. અને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ સિંહ હતું. પણ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત
આગળ જતા 1972-73 આપણું રાષ્ટ્રીય પ્રાણી છે એ વાઘ તરીકે સ્વીકાર થયો છે. ત્યાર પછી સમાચારમાં જોઈએ, નેશનલ ન્યૂઝ છે કે નર્મદા જયંતીની ઉજવણી તાજેતરમાં કરવામાં આવી છે. નર્મદા જયંતીની તારીખ ઉપર ઉજવણી નથી થતી, તો નર્મદા જયંતીની ઉજવણી દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની 7મના રોજ નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તો ખાસ મિત્રો યાદ રાખજો, આ એક એવી નદી છે કે જેની પરિક્રમા પણ થાય છે. અને નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશના અમરકંટક તળાવમાંથી નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે. નર્મદાનું બીજું નામ શું થાય છે? રેવા. અને નર્મદાનો શાબ્દિક અર્થ શું થાય છે? આનંદ આપનારી. નર્મદા છે એના વિશે હજુ આગળ સમાચાર જોઈએ તો નર્મદા નદી ભારતની 5મા નંબરની અને ગુજરાતની પ્રથમ નંબરની સૌથી લાંબી નહીં પરંતુ મોટી નદી છે, જેમાં જળના સ્ત્રોતને આધારે કહી શકાય કે નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. તો પ્રશ્ન એ થાય કે ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી આવશે સાબરમતી. ત્યાર પછી નર્મદા નદી ભારતની 5મા નંબરની સૌથી મોટી નદી છે. બીજી ખાસિયત એ પણ છે કે બધી નદીઓ છે એ બંગાળાની ખાડીને મળે છે, જ્યારે નર્મદા નદી છે એ મધ્યપ્રદેશમાંથી અરબ સાગરને મળે છે. એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહેવા વાળી ભારતની સૌથી મોટી નદી હોય તો તે નર્મદા નદી છે. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ પણ આવેલો છે અને તે ગુજરાતની જીવાદોરી સમાન કહેવામાં આવે છે. તો ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના આ નર્મદા નદી ઉપર વિકાસ પામી છે. નર્મદા નદી ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. ત્યાર પછી નેશનલ કક્ષાના સમાચાર જોઈએ તો પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણામાં વિવિધ યોજનાઓ ખુલ્લી મૂકી છે અને ગઈકાલે હરિયાણા ખૂબ જ ચર્ચામાં રહ્યું. તો એના વિશે વાત કરીએ તો હરિયાણાના ઝાંઝર જિલ્લાના ભાડસા ખાતે રાષ્ટ્રીય કેન્સર સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ. આ કેન્સર હોસ્પિટલ કેન્સરની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ 700 પથારીઓ ધરાવે છે અને પંચકુલામાં આયુર્વેદ સંસ્થાનનો શિલાન્યાસ પણ સાથોસાથ કરવામાં આવ્યો છે. તો હરિયાણાની વાત આવે છે તો આની અંદર એક મહત્વની વાત છે કે હરિયાણામાં 3 યોજનાઓની સૌ પ્રથમ શરૂઆત થાય છે. 1 રેન્ક 1 પેન્શન યોજના, 1 રેન્ક 1 પેન્શન સ્કીમ અને ત્યાર પછી બેટી બચાવો બેટી પઢાઓ. આ યોજનાઓની શરૂઆત પણ હરિયાણા મુકામેથી જ થઈ હતી. ત્યાર પછી આગળ જોઈએ તો કે માતા મનસા દેવી મંદિર સંકુલ દ્વારા આ સંસ્થાનું બાંધકામ કરવામાં આવશે. વડાપ્રધાન શ્રીએ કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ આયુષ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું છે. તો અહીં એક ખાસ યાદ રાખજો, કુરુક્ષેત્ર કૃષ્ણ ભગવાનનું જે મહાભારતનું યુદ્ધ હતું તો એને ધ્યાનમાં રાખી અને શ્રી કૃષ્ણ આયુષ યુનિવર્સિટી તાજેતરમાં જ તે વડાપ્રધાન શ્રીએ કુરુક્ષેત્રમાં તેનું ખાતમુહૂર્ત કર્યું છે. તે ભારતીય ચિકિત્સા પદ્ધતિ હરિયાણામાં પહેલી યુનિવર્સિટી એવી બનશે કે આની અંદર ભારતીય ચિકિત્સા પદ્ધતિથી રોગોનો ઉપચાર કરવામાં આવશે. ત્યાર પછી ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈએ તો બાફટા ફિલ્મ પુરસ્કાર 2019ના વિજેતાઓની ઘોષણા થઈ છે. બાફટા છે એ બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ છે અને આ એવોર્ડ 10 ફેબ્રુઆરી 2019ના રોજ આપવામાં આવ્યા છે. તો સૌથી વધુ પુરસ્કાર જીતનારી ફિલ્મ કઈ છે? તો જવાબ આવશે ધ ફેવરિટ, કે જેણે સૌથી વધારે આ બાફટા ફિલ્મ પુરસ્કાર જીત્યા હોય. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ કોણે જીત્યો છે? રામા માલેક. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જીતે છે ઓલિવિયા કોલમેન અને સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો ખિતાબ જીતે છે, પુરસ્કાર જીતે છે અલ્ફોન્સો કુઆરોન. અને અહીં એક શબ્દ આવે છે બાફટા. તો મિત્રો તમારા માટે જતા જતા આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ એ પહેલા એક વિનંતી
કે આ બાફટાનું ફૂલ ફોર્મ શું થાય છે તે મિત્રો તમારે મને અહીં કોમેન્ટ બોક્સમાં લખીને કહેવાનું છે. તો મિત્રો આજના એજ્યુ સફરના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.